જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ જયવીરુ ક્રિએશન. તો જય આજે આપણે ક્યાં આવ્યા હતા? આજે આપણે આવ્યા હતા વડા ગાર્ડન, પણ આપણે ખાવાનું લેવા બીજે ગયા હતા. તો મિત્રો આજે ભાઈ આપણે તમને ખબર હશે કે જે જીઓ અને એયુ ની આસપાસ એચએલ કોલેજ કરીને એચએલ વડાપાવ બહુ ફેમસ છે. એને લાડીના વડાપાવ કહેવાય એમને. કીધું હા એમને એવું કીધું. તો ભાઈ એમનું એક વડાપાવ નોર્મલ 70 રૂપીસ નું છે અને વિડીયો કેવું કશું બનાવવા નહીં દેતા. ત્યાં મેં જરાક વિડીયો ચાલુ કર્યો, ના પાડતી કે વિડીયો જરા પણ નહીં, કે તમે કાકા જરા રૂડ છે એ તમે મેનુ નો ફોટો બી નહીં પાડી શકો એમ. અને એમને આપણે કઈ કરીશું ઓનલાઈન, અમે તો શોધીશું. કાકાએ કીધું તમને મેન્યુ નો ફોટો ઓનલાઈન મળી જશે, પણ ઓનલાઈન 7 વર્ષ જૂનો ફોટો છે ને ત્યારે અને અત્યારના પ્રાઇસમાં 70 રૂપિયાનો ફરક છે. ભાઈ અત્યારનો પ્રાઇસ અમે અત્યારે કહી દઈએ ને તો નોર્મલ વડાપાવ 70 રૂપીસ, બટર વાળું 120, ચીઝ વાળું 170 અને મસાલા છાશ 30 રૂપીસ. તો કઈ નહીં, લેટ્સ અનબોક્સ વડાપાવ. અગર અમને મળે તો અહીંયા મૂકી દેશું, કેમ કે કાકા એ ડિલીટ કરાવી દીધી હોય તો શું કરવાનું. કઈ વાંધો નહીં, પહેલા આપણે વડાપાવ અનબોક્સ કરીએ અને જોઈએ કે 170 રૂપીસ નું ચીઝ વડાપાવ અને 120 રૂપીસ નું બટર વડાપાવ કેવું હશે. કાકા કા ખોફ હે ભૈયા. ચલો દેખીએ. તો મિત્રો આપણે વડાપાવ અનબોક્સ કરતા પહેલા જોઈએ કે એનો પ્રાઇસ જે હતો ખૂબ જ સારો હતો, એટલે આપણે જોઈએ. ટોટલ આપણે 290 રૂપીસ થયા છે, બે વડાપાવ, એક ચીઝ વડાપાવ ને એક બટર વડાપાવ. જોઈએ, ચલો આપણે અનબોક્સ જોઈ લઈએ. ચલો લેટ્સ અનબોક્સ ધ વડાપાવ. ચલો 5 રૂપિયાની ડીશો આવી છે, ભાવ મત બોલ. ઓકે, આપણને એક ડીશ અને ટીસ્યુ ઉપર મળી ચુક્યા છે. વાવ, પ્લાસ્ટિક કાકા વાપરે છે બાકી. ચલો ના કાકાથી કોઈ ઓફેન્સ નથી આપણને, એવું આપો. કોઈ નથી. પછી શું છે? ઓકે ચલો ભાઈ. અને વડાપાવ ને પછી શું છે? ચટણી આવી છે. ચટણી છે, બરાબર બરાબર. ટોમેટો કેચઅપ, ચલો બરાબર. પછી હજી કઈ છે? અરે પૂરું થઈ ગયું. આ ડીશ કેટલી છે? ડીશ એક જ છે. કાકાએ કોસ્ટ કટિંગ કરી છે બનાવવામાં. ડીશ એક જ છે. આમાં આ કાઢ, બહાર કાઢ. એક મિનિટ, કચરો જોઈ લેજો ભાઈ, ફેંકતા નથી. હા બરાબર. ઓકે, લેટ્સ અનબોક્સ. ના કાકા એમ તો બરાબર છે. જો અચ્છા ડીશ આપી છે, પતરા આ બધી બરાબર છે, વાંધો નહીં. જો આપણે અત્યારે કશું નહીં બોલીએ ભાઈ, છેલ્લે બોલીશું. આપણે ટેસ્ટ સારો તો પીછા જવું. હા બરાબર. આ ચીઝ વડાપાવ. હા એ દેખાય, ચીઝ દેખાડે ખબર પડી ગઈ છે એમ તો. મિસલ અને નીચે આપણે જે વડા, બરાબર. હા એને અનબોક્સ કરતો ભાઈ. એ ઉપર આ બટર વડાપાવ. અરે હો, બટર વડાપાવ 120 નો. નાઈસ. તો મિત્રો આ તો આપણું બટર વડાપાવ અને ચીઝ વડાપાવ. નાઈસ. ઓકે, આપણે કઈ બોલવાનું થતું નહીં, આપણે સીધું રિવ્યુ તરફ જઈશું આપણે, બરાબર. એટલે આપણે પહેલા ટ્રાય કરીએ, કેમ કે ખાધા વગર કહેવાય નહીં કોઈ. ના એમ તો સારું હોય તો આપણે એવું જ કહેશું સારું છે, પણ અંકલ ને મેં પૂછ્યું કે અંકલ આટલી બધી પ્રાઇસ કેમ? કેમ કે આપણે 20 રૂપિયા ના મળતા હોય અને 10 રૂપિયા ના મળતા હોય અમુક જગ્યાએ. અને આમની એવી છે કે ભાઈ શોપ નથી, લારી હોય ને જે ગુજરાતી હશે એમને ખબર પડી જશે. આપણે શું કહેવાય, સ્ટોલ ટાઈપ એવું. એટલે એવું છે, એટલે મને કે ક્વોલિટી આપણે એવી આપી. બરાબર, ચલો ટ્રાય કરીએ. પહેલા ટ્રાય કરીએ આપણે બટર વડાપાવ સાદો, જેની પ્રાઇસ છે 120 રૂપીસ. ચલો ભાઈ, 120 રૂપીસ વડાપાવ, નીચે આ પ્લેટ એન્ડ વાળું બીજું કઈ નહીં, બરાબર. ચલો સોસ બટર માં કરેલું છે, જોઈએ. પ્રીમિયમ રીતે ખાવાનું, ખબર છે આપણે જેમ રેગ્યુલર ખાતા હોય પ્રીમિયમ. ચમચી વડાપાવ ચમચી થી ખા. બટર નહીં અને ચમચી મને ખાવા દે. થેન્ક યુ. આ બધું ફાસ્ટ ફોરવર્ડ થઈ જશે એઝ યુઝ્યુઅલ. હા, ફેસ એક્સપ્રેશન જોઈ લો તમારું. નાલો દે ચટા. ટેસ્ટ કરી લો, બધી કે ચીઝ વડાપાવ ચાલે. બરાબર. ચીઝ વડાપાવ બતાવી દે. 170 રૂપીસ ચીઝ વડાપાવ, ચીઝ ની ફૂલી લેયર, મસાલો ઉપર મરચાનો, તો કે તમને ખબર જ છે વડાપાવ એનું જ હોય. વડાપાવમાં લસણ મસાલો આવે. આ લસણ નો ઉપર એનો જે હોય, આઈ મીન તડકો મારેલો હતો. 170 રૂપીસ. ઓ ભાઈ, મને આમ રેગ્યુલર સોસ વગર ભાવે. क्या कहना चाहता है तू? मैं कुछ कहना चाहता है? वो आपको रिव्यू में पता चलेगा. बराબર. અને હવે આમ બધું તમને રિવ્યુ ખબર પડે. રિવ્યુ કીધા. તો મિત્રો લેટ્સ કમ ટુ રિવ્યુ. તો ભાઈ જય તું પહેલા શું કહેવા માંગે છે? જો આપણે પહેલા વડાપાવ ઉપર જઈશું. બંને વડાપાવ જ હતા, બટર વડાપાવ, ચીઝ વડાપાવ. એમાં પેલા બટર વડાપાવ ઉપર વાત કરીએ, કેવું લાગે? બટર વડાપાવ આમાં આપણે પ્રાઇસ ને ધ્યાનમાં રાખીશું, કેમ કે બહુ વધારે છે. એવરેજ કરતા પણ મને તો ઓછું જ લાગ્યું, સિમ્પલ કહું તો. બરાબર છે, એવરેજ કરતા ઓછું લાગ્યું, પણ પ્રાઇસ કેટલી હતી? પ્રાઇસ ભાઈ એની 120 રૂપીસ હતી. અને આપણે ખાલી પ્રાઇસ ને જોઈને કહું ને સિમ્પલ, તો અમદાવાદમાં જ આપણે ઘણી જગ્યાએ લોકો 120 રૂપીસ ની અંદર
ફૂલ ભાણું આપે છે. ફૂલ જમવાનું કરતા હોય છે એ લોકો કે તમે Full 120 dish. રૂપીસ આપો ને સારું સાવ એવું આપણે નહીં એક તો કે જાય એવું. સદવિચાર અમે રીલ બનાવી છે, તમને અહીંયા મળી જશે ઇન્સ્ટાગ્રામ આઈડી. એમાં છે, એમાં તમે 100 રૂપિયાની ને 100 રૂપિયાની કે 110 ની 100 કે 110 રૂપિયાની છે. અનલિમિટેડ જમવાનું, ફૂલ ડીશ, Full રોટલી શાક ભાખરી, પછી શાક, બધું. ભાખરી કાં તો રોટલી હોય, પછી છાશ દાળ ભાત બધું આવી ગયું. 2 પ્રકારની સબ્જી પણ અને 120 નું વડાપાઉં. ઓકે. પણ આમાં જો તમને ક્લેરિફિકેશન આપી દે કે ભાઈ અમે એમના અગેન્સ્ટ નથી કે એવું કઈ નેગેટિવ પીઆર નથી. અમને જે લાગે છે એ જ કહીએ છીએ. એ જ અમે કહીએ. ખોટા હોઈ શકીએ, કોઈને અહીંયા ભાવતું હોય, કોઈ અહીંયા સ્પેશિયલ ખાવા આવતું હોય, એ વસ્તુ અલગ છે. પણ આ તો અમારો પર્સનલ રિવ્યુ છે કે ભાઈ અમે આપીએ કે ના આપીએ આના ઉપર, ટેસ્ટ ઉપર ને પ્રાઇસ ઉપર, બરાબર? એટલે કોઈ ઓફેન્સ ના લેતા. હા બરાબર. બરાબર, ઓફેન્સ નથી. અને ભાઈ 120 રૂપીસ નું વડાપાવ જે હતું, હમ. નેક્સ્ટ ટાઈમ અમે તો ખાવા આવવાના નથી, કોઈ સજેસ્ટ કરવાના જોઈશે નથી. નહીં એ બાજુ. બિલકુલ નહીં. બિલકુલ નહીં. અને 120 રૂપીસ ભાઈ આ વડાપાવ વર્થ ઇટ તો નથી, બિલકુલ પણ નથી. Worth it. બિલકુલ Yeah. નથી. અને જો બટર એમને બરાબર નાખ્યું હતું, પણ આમ ફોર બટર એક્ઝામ્પલ ભરી ભરી નતું ભાઈ, પહેલી બાઈટ લીધી બટર આવી ગયું મોઢામાં. કહેવા જઈએ ને કે ભાઈ 120 રૂપીસ તો બહુ હાઈ થઈ જાય, હમ. વધારે પડતા જ હાઈ થઈ જાય. આપણે ભલે 60 રૂપિયા પર, ભાઈ. અને સાત જો તમને કહીએ, ઓઇલ વડાપાઉં 70 રૂપીસ નો હતો, બટર વડાપાઉં 120 નો હતો, ચીઝ વડાપાઉં 170 170 નું હતું, અને મસાલા છાશ 30 રૂપીસ. 30 રૂપીસ ની હતી, બરાબર? એ છાશ ઉપર ને એના ઉપર આપણે કમેન્ટ નથી કરતા, પણ આપણે જે ટેસ્ટ કર્યું એ બે વસ્તુ ઉપર આપણે કમેન્ટ કરીએ કે ભાઈ ઓકે તો હવે ચીઝ વડાપાઉં ઉપર આવીએ. પેલા આપણે બટર વડાપાઉં ને 10 આઉટ ઓફ 10 માં આપણે આપણી સ્ટાઇલમાં આપી દઈએ બટર વડાપાઉં ને. હું મારા પ્રમાણે બટર વડાપાઉં ને આપીશ, જો ને પ્રાઇસ વાઇઝ નહીં પ્રમાણે 10 માંથી 4 થી 5, મેક્સિમમ 5. ચલો બરાબર ભાઈ, હતું પાંચ આ. આમ તો સારું છે, 5 બી આપ્યા. હું 4 થી આગળ વધવા બી નહીં માંગતો. 4 પર આપી દઈએ, ઓફેન્સ ના લેતા. એકવાર તમે આઈને ટેસ્ટ કરી દેજો. ટેસ્ટ કરી દેજો ભાઈ. 120 રૂપિયા તમારે એકવાર ખર્ચ કરી દેજો, બગાડવું નહીં બોલતા આપણે, ખર્ચ કરી દેજો, બરાબર? ऐसे बढ़ गए हो तो ઉડાઈ દેજો. આવી જજો એમ, અને બરાબર? ચીઝ વડાપાવનું શું કહેતું હવે? ચીઝ વડાપાઉં પેલા કરતા સારું, એટલે એને 5.5 આપી દઈએ 10 માંથી. ભાઈ, 10 આઉટ ઓફ 5.5. કોઈ ડિફરન્સ નતો ભાઈ. પ્રાઇસમાં ડિફરન્સ શું હતો? 120 બટર વડાપાવ, 170 50 રૂપીસ વધારે છે ને, ચીઝ ના. ચીઝ છે, સમજો છો? ચીઝ છે. ચીઝ ની એક ક્યુબ 20 રૂપિયાની આવે કદાચ. કઈ વાંધો નહીં, બરાબર? પણ એ લોકોએ જે ચીઝ નાખ્યું હતું, કઈ નતું એમાં ભાઈ, કે બટર વડાપાવ બને કાઢ્યું, ઉપર ચીઝ નાખી દીધું. તમને આમાં જસ્ટિફાય કરીએ એ પેલી વાત છે, કેમ કે 170 નો ચીઝ વડાપાવ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ શું વેચતા ભાઈ હશે. 170 ચીઝ બરાબર, પણ ભાઈ તમે 50 રૂપિયા વધારે લીધા ચીઝ ના, અમને કઈ ભાઈ પૈસા કેવું કઈ તકલીફ 30 નથી. રૂપિયા બીજું વડાપાવ આવે ચીઝ સાથે. કઈ કેવું નહીં ભાઈ, આમાં તમને 40 સમજીએ ચાલો, આપણે. કઈ વાંધો નહીં, પણ 170 રૂપીસ વન અગેન ભાઈ નોટ વોટ ઇટ. અને ખાલી તમને એક વસ્તુ કહી કે ભાઈ અમે ત્યાં જઈને પૂછ્યું કે તમે કાકા આટલું આમ પ્રીમિયમ કેમ વેચો છો? ક્વોલિટી. એમને એક જ જવાબ, ક્વોલિટી આપીએ. મેં કીધું કાકા તમે મોગા પાઉં લાવો ને બધું કરો ને, રો મટીરિયલમાં તમે બહુ એક્સપેન્સ કરો ને તો તમારે 60 રૂપિયા પતી જાય. મારા મનમાં બોલે આવું ત્યાં થોડી બોલે, ના વળી બોલાય. એ કઈક બીજું નાખીને આપી દેતો. કઈ વાંધો નહીં, ચાલો ભાઈ. તો રેટિંગ શું આપ્યો ત્યાંને? આને આપણે બટર વડાપાઉં ને 5, તે આપણી સ્ટાઇલમાં 10 માંથી, અને ચીઝ વડાપાઉં ને મારા ખ્યાલથી 5.5, વધુમાં વધુ. બંને 4 ભાઈ, હું તો એક બી વધારે નહીં આપતો, બંને 4. બરાબર? ત્યાં આવતો વડાપાવ ભાઈ આ વખતે તો નથી ભાઈ, દિલ છે, આમ દિલ છે. નહીં ભાઈ. બરાબર? ચલો હવે તમને આવા નવા વિડીયો માટે અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાઈ દેજો તો તમને નોટિફિકેશન આવી જાય. અને તો મિત્રો પ્યાર મારે તમને બાંટતા રહો. કેવું ખાલી એટલું જ છે કે આ ભાઈએ કીધું બધું સાચું છે, આ ભાઈની વાત તમે માનજો, અને અમદાવાદમાં રહેતો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરી, રીલ મોકલતા subscribe કરવાનું રહેજો. ભૂલતા નહીં. બરાબર? ચાલો ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.